અગ્નિકાંડ બાદ આરએમસીની ઓફિસમાં દરોડા પાડવામાં આવ્યા છે। આ દરોડા દરમિયાન એસીબીને મહત્વના દસ્તાવેજ મળ્યા છે। ટીપી અધિકારીની ઓફિસમાંથી મહત્વના દસ્તાવેજ મળ્યા છે। સાગઠિયાની ઓફિસમાંથી વહીવટદારનું લિસ્ટ મળ્યું છે। તો રાજ્યના કેટલાક આર્કિટેક્ટના પુરાવા એસીબીને મળ્યા છે। તો એસીબીના દરોડા બાદ ટીપી અધિકારીઓની ઓફિસમાં તાળા લાગ્યા છે। વધુ માહિતી સાથે સંવાદદાતા શનિ લાઈવ જોડાઈ ગયા છે। શનિ, રાજકોટના અગ્નિકાંડ બાદ આરએમસીની ઓફિસમાં દરોડા પાડવામાં આવ્યા છે અને એસીબીને મહત્વના દસ્તાવેજો મળ્યા છે। ખાસ કરીને મહત્વના દસ્તાવેજોમાં જો વાત કરીએ તો સાગઠિયાની ઓફિસમાંથી વહીવટદારનું લિસ્ટ મળ્યું છે। શનિ, ફોન હોલ્ડ ફરીથી શનિનો સંપર્ક કરવાનો પ્રયાસ કરીશું અને માહિતી મેળવશું, કેમ કે આરએમસીની ઓફિસમાં દરોડા પાડવામાં આવ્યા છે અને દરોડા દરમિયાન એસીબીને મહત્વના દસ્તાવેજ મળ્યા છે। વહીવટદારનું લિસ્ટ મળ્યું છે, જેમાં સાગઠિયાની ઓફિસમાંથી આ વહીવટદારનું લિસ્ટ મળ્યું છે। રાજ્યના કેટલાક આર્કિટેક્ટના પુરાવા એસીબીને મળ્યા હોવાની હાલ માહિતી મળી રહી છે। એસીબીના દરોડા બાદ ટીપી અધિકારીની ઓફિસમાં તાળા લાગી ગયા છે। ફરીથી શનિ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। શનિ, સાગઠિયાની ઓફિસમાંથી કહી શકાય કે વહીવટદારનું લિસ્ટ મળ્યું છે, મહત્વના પુરાવાઓ મળ્યા છે। શું વિગતો શનિ? દીપિકા, જીતની વાત કરવામાં આવે તો રાજકોટના ટીઆરપી જે ગેમ ઝોનમાં આ કાંડનો મામલો છે, અનેક લોકોના મૃત્યુ થયા છે। સમગ્ર બાબતને લઈને જે જવાબદાર અધિકારીઓ સામે જે ધરપકડની કાર્યવાહી છે તે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી છે। મુખ્ય ટીપી અધિકારી જે એમડી સાગઠિયા છે તેમની પણ સામે ગુનો નોંધાયો છે। આ સમગ્ર બાબતને લઈને આપને આ દ્રશ્યો જોઈ શકાય છે કે રાજકોટના જે એમડી સાગઠિયાની ઓફિસમાં અત્યારે તાળી લાગી ગયા છે। ગઈકાલ રાત્રે એસીબીએ મોટા પાયે અહીંયા દરોડા પાડ્યા હતા। એસીબીના તમામ અધિકારીઓએ તેમની ઓફિસમાં ચેકિંગ હાથ ધર્યું હતું ને તેમાં તેમને મહત્વના પુરાવા છે તે હાથ લાગ્યા છે। આ સમગ્ર બાબતને લઈને આપ દ્રશ્યો જોઈ શકો છો, તેમની ઓફિસે તાળા લાગી ગયા છે। સાથે સાથે વહીવટદારોનું લિસ્ટ પણ એસીબીના હાથે આવી ચૂક્યું છે અને આર્કિટેક્ટોના નામ પણ તેમાં અત્યારે હોવાનું સૂત્ર તરફથી માહિતી મળી રહી છે। ટૂંક સમયમાં જ એસીબી છે તે મોટો ધડાકો કરશે કે રાજકોટમાં ક્યાં ક્યાં આર્કિટેક્ટો તેમનો વહીવટ કરતા હતા, ક્યાં વહીવટદારો, જે બે વહીવટદારો રાજકોટના એસ્ટોન ચોક નજીકના આસપાસના વિસ્તારમાં હોવાની પણ અત્યારે સૂત્ર તરફથી ચર્ચાઈ રહ્યું છે। સમગ્ર બાબતના તમામ લોકોની તપાસ છે તે કરવામાં આવશે। આ મોટા જે માથાઓ છે તે લાખો રૂપિયાના વહીવટો છે તે કરતા હોવાની ચર્ચાએ એસીબી અહીંયા દરોડા પાડ્યા હતા અને મહત્વના દસ્તાવેજો હાથ લાગ્યા હોવાની વાત છે તે અત્યારે સૂત્ર તરફથી સામે આવી રહી છે। અને અત્યારે એસીબીના ઓપરેશન બાદ નવા અધિકારીઓની નિમણૂક થઈ છે, પરંતુ નવા અધિકારીઓએ હજુ સુધી ચાર્જ છે તે સંભાળ્યો નથી ને તેમને આ ઓફિસમાં તાળા લગાવી દીધા છે। મહાનગરપાલિકાની જે એમડી સાગઠિયા જે મુખ્ય ટીપીઓની ઓફિસ હતી તેમાં અત્યારે તાળા લાગી ચૂક્યા છે। ત્યારે આ દ્રશ્યો છે કે જેના અત્યારે આ એસીબીના અધિકારીઓ કડક તપાસ છે તે હાથ ધરી છે ને ટૂંક સમયમાં જ આજે વહીવટદારોનું લિસ્ટ સામે આવી રહ્યું છે। તેમને લઈને આ સમગ્ર બાબતને લઈને કોણ કોણ વહીવટદારો હતા, ક્યાં ક્યાં વહીવટો કરતા હતા, ક્યાં આર્કિટેક્ટોનું નામ સામે આવે છે તે પણ જોવાનું રહેશે। જી દીપિકા, જી આભાર શનિ, વિગત સાથે જોડાયા તે બદલ। તો વહીવટદારનું લિસ્ટ મળી આવ્યું છે। રાજ્યના કેટલાક આર્કિટેક્ટના પુરાવા પણ એસીબીને મળ્યા છે। એસીબીના દરોડા બાદ ટીપી અધિકારીની ઓફિસમાં હાલ તાળા લાગ્યા છે।